હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 જે વિષય છે સામાજિક વિજ્ઞાન અને ધોરણ 6 પ્રકરણની વાત કરીએ તો પહેલું, બીજું, 9મું અને 14મું કુલ 4 પ્રકરણ છે અને વિદ્યાર્થી મિત્રો 40 ગુણના પેપર છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જો ચર્ચા કરીએ તો પ્રશ્ન 1 છે, એની અંદર કીધું છે આપણી પાસે કે પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નોના ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પહેલા જ નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ભુજ વૃક્ષના આંતર છાલ ઉપર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે, આદિમાનવનો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? તો વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ શિકાર કરવા માટે આપણને 4 ઓપ્શન આપ્યા છે, જેમાં પથ્થરનો હથિયાર ઓપ્શન બી જે છે એ આદિમાનવ ઉપયોગ કરતા હતા। હાડકાના હથિયાર બનાવતા હતા, એનો પણ ઉપયોગ કરતા હતા। લાકડાના હથિયારો બનાવતા હતા, એનો પણ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરતા હતા। પ્રશ્ન પૂછ્યું છે, આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ ન કરતા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બંદૂક, એટલે કે ઓપ્શન એ આવે છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે, એટલે ઓપ્શન એ સાચો છે। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે, એટલે કે ઓપ્શન એ છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। આ વિધાન કોને કહ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે, ડોક્ટર રાધાકૃષ્ણ। પ્રશ્ન 1 બ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલા નંબરમાં છે, ઇતિહાસ માનવ સમાજની ખાલી જગ્યાની માહિતી આપે છે। તો ઇતિહાસ માનવ સમાજની ભૂતકાળની માહિતી આપે છે। કોની માહિતી આપે છે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળની માહિતી આપે છે। બીજો પ્રશ્ન છે, અનાજનો સંગ્રહ કરવા આદિમાનવો માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી। તો માટલા અને ઘડા બનાવવાની શરૂઆત કરી હતી। ત્રીજો પ્રશ્ન છે, યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી। ચોથો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે। પાંચમો પ્રશ્ન છે, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે। તો મહારાષ્ટ્રના મુખ્યત્વે લોકો મરાઠી ભાષા બોલે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નોના ઉત્તર લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચમાર્ક સિક્કો સૌથી જૂનો સિક્કો છે। તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે। બીજા નંબરનો પ્રશ્ન છે, મહેરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા। તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે। ત્યારબાદ આવે છે, પૃથ્વી પર દોરેલી કાલ્પનિક અને આડી રેખાને અક્ષાંશ કહે છે। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ચોથો પ્રશ્ન છે, એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે। તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 2, બંધ બેસતા જોડકા જોડો, 4 ગુણના છે, વિભાગ અ અને વિભાગ બ। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા વિભાગ અ અને વિભાગ બ ના સાચા જવાબો પણ અહીંયા ઉત્તર જે આ ક્રમાંક છે એની અંદર તમારી પાસે લખેલા છે। તો વિદ્યાર્થી મિત્રો તમે આને જોઈને પણ લખી શકો છો। નેક્સ્ટ પ્રશ્નો તરફ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો જ પ્રશ્ન છે, તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તો જવાબ છે, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલી લખાણને તામ્રપત્ર કહેવામાં આવે
બીજો પ્રશ્ન છે, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીએ, નૃવંશશાસ્ત્રીઓના ઇતિહાસકારોએ શોધી કાઢ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો? તો કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. ચોથો પ્રશ્ન છે, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. પાંચમો પ્રશ્ન છે, આપના દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપના દેશમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 3 છે. તો પહેલો જ પ્રશ્ન છે, આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એમ અનેક યુગમાં માનવ જીવનની રીતિ રિવાજો, માન્યતાઓ, ખોરાક, પોષક વિશે માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. બીજા નંબરનો પ્રશ્ન છે, સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ મુજબ હતી. પાણી મળી રહે તેવી જગ્યાએ પાક તૈયાર કરવો, એકઠા થયેલા અનાજનો સંગ્રહ કરવા, કોઠારો અને માટીના ઘડા બનાવવા, ખોરાક માટે અનાજ, ફળો, માંસ એકઠા કરવા, ખુરપી, દાંતરડા જેવી ખેત ઓજારો બનાવવા થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગ્રીનિચ રેખાની માહિતી આપો. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0 રેખાંશ વૃત્તની ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ચોથો પ્રશ્ન છે, આપનો દેશ કયા કારણે વિવિધતાઓવાળો દેશ બન્યો છે? તો જવાબ છે, આપનો દેશ ધર્મ, ભાષા, જાતિ, માન્યતા, રીતિ રિવાજ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોષક, રહેઠાણ વગેરે બાબતોમાં વિવિધતાવાળો દેશ બન્યો છે. આ ઉપરાંત દેશનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો દેશ બન્યો છે. 5મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 2. પહેલો જ પ્રશ્ન છે, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપ્યો છે કે આદિમાનવની શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિની શરૂઆત થઈ. કૃષિના પાકને ઉગતા સમય લાગે છે, તેથી તે જગ્યા છોડીને જઈ શકતું નથી. તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેનાથી અનાજ કાઢવું પડે છે. ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યો ખૂબ જ ઉપયોગી બન્યા. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવની સ્થાયી જીવનની શરૂઆત થઈ. બીજા નંબરનો પ્રશ્ન છે, સૂર્યગ્રહણની આકૃતિ દોરીને સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂર્યગ્રહણની તમને આકૃતિ પણ તમને જોવા મળે છે અને એના વિશે આપણને માહિતી આપી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, છોકરા અને છોકરીનો ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્નોના જવાબની ચર્ચા પણ કરી છે. અહીંયા સ્ક્રીન ઉપર છે, દેખાય છે, તમે જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાનની ત્રિમાસિક એકમ કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન, એટલે કે મોડલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમારા પ્રશ્નપત્ર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.